નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું જિલ્લા રોજગાર કચેરી દ્વારા કેરિયર કાઉન્સેલરની પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી તેને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। હવે વાત કરીએ તો જિલ્લા રોજગાર કચેરી મોડાસા ખાતે કેરિયર કાઉન્સેલરની ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે। જગ્યાનું નામ છે કેરિયર કાઉન્સેલર, ખાલી જગ્યા છે 2। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો, તમે MSW ભણેલા છો, MA સાયકોલોજી ભણેલા છો, અથવા તો MSc સાયકોલોજી કર્યું છે, અથવા તો MBA HR ની ડિગ્રી ધરાવો છો, અથવા તો PGD HR ભણ્યા છો। PGD ઇન વોકેશનલ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગનો જો તમે મિત્રો કોર્સ કરેલો છો, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે આ ભરતી માટે છે એ લાયક ગણાશો। હવે મિત્રો, તમારી જે શૈક્ષણિક લાયકાત તમે પૂર્ણ કરેલી છે તેના સિવાયનો તમારા પાસે 1 વર્ષનો છે એ કામગીરીને લગત અનુભવ ધરાવતા હોવા જોઈએ। એટલે કે 1 વર્ષનું તમારા પાસે અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં પ્લેસમેન્ટ, જાહેર ક્ષેત્રમાં પ્લેસમેન્ટ, વ્યવસાય માર્ગદર્શન એટલે કે કેરિયર કાઉન્સેલરની કામગીરીનો 1 વર્ષનો અનુભવ તમારા પાસે હોવો જરૂરી છે। કાઉન્સેલિંગને લગતો પણ તમારા પાસે અનુભવ હશે તો પણ માન્ય ગણાશે। ઉદાહરણ તરીકે, જો તમે સ્કૂલના અંદર કેરિયર કાઉન્સેલર તરીકે ફરજ બજાવી છે, અથવા તો કોઈ કંપનીના અંદર તમે કાઉન્સેલર તરીકેની પોસ્ટ પર કામ કર્યું છે તો તમે છે એ આના માટે લાયક ગણાશો। હવે વયમર્યાદાની વાત કરવામાં આવે તો તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધી હોવી જોઈએ। એટલે કે જ્યારે ભરતી બહાર પાડવામાં આવેલી છે એ ભરતીના દિવસોના સમયગાળામાં તમારી ઉંમર છે એ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ। તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તમને ગુજરાતી, ઇંગ્લિશ ટાઈપિંગ છે એ કરતાં ફાવતું હોવું જોઈએ, તમને અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાનું જાણકારી તમારા પાસે હોવી જરૂરી છે। CCC તમારા પાસે સરકાર માન્ય સર્ટિફિકેટ હોવું જોઈએ। મહિને મિત્રો તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 20,000 એટલે ખૂબ સારો પગાર કહી શકાય મિત્રો। હવે તમારે અરજી છે એ કોને કરવાની રહેશે? અરજી તમારે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, CS 12, બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા ખાતે તમારે છે એ અરજી કરી દેવાની છે। હવે અરજી છે એ મિત્રો તમારે છે એ મેં એડ્રેસ જણાવ્યું એ એડ્રેસ પર તમારે મોકલવાની છે। હવે અરજીનો નમૂનો છે એ તમારે ત્યાં રૂબરૂ જઈ અને લઈ આવવાનો છે। 28/3/2025 સુધીમાં પહેલાં તમારે અરજીનો નમૂનો લઈ આવવાનો છે। નમૂનો લઈ અને પછી તમારે ફોર્મ ભરવાનું છે। ફોર્મ તમારે છે એ તારીખ 28/3/2025 સુધીમાં મળી જાય એ રીતે મોકલી દેવાનું છે। હવે ફોર્મના અંદર જ્યારે તમે બધા જ ડોક્યુમેન્ટ્સો જોડો છો ત્યારે ફરજિયાતપણે બધા જ ડોક્યુમેન્ટ છે તેને તમારે સ્વપ્રમાણિત કરવાના છે। સ્વપ્રમાણિત એટલે કે તમારે નીચે સિગ્નેચર કરી દેવાની છે। હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના રહેશે તેના લિસ્ટની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો તમારું છે એ 10મા ધોરણનું રિઝલ્ટ રહેશે, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટુ, તમારું ગ્રેજ્યુએટ, તમે જે ગ્રેજ્યુએટ થયા છો, જેમાં માનો કે તમે સમાજશાસ્ત્ર BA સાથે પાસ કર્યું છે, અથવા તો તમે છે એ મનોવિજ્ઞાન સાથે ગ્રેજ્યુએટ થયેલા છો, અથવા તો તમે પછી MSW માસ્ટર કર્યું છે તો માસ્ટરના 4 સેમેસ્ટરની રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમારી ડિગ્રી પછીનો કાઉન્સેલિંગને લગતો જે અનુભવનું પ્રમાણપત્ર છે એ અનુભવનું પ્રમાણપત્ર, તમારા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે
પ્રમાણિત કરી અને સાથે ફોર્મ સાથે જોડવાના રહેશે. વધુ માહિતી માટે એડ્રેસ જણાવું છું કચેરીનું. તે કચેરી પર તમે રૂબરૂ જઈને પણ વધુ તપાસ કરી શકો છો. મિત્રો 18 માર્ચ 2025 સુધીમાં તમારી અરજી મળી જાય એ રીતે તમારે મોકલવાની છે. હજી એક વખત અરજીનું એડ્રેસ બોલી જાઉં છું મિત્રો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી CS 12 બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. મહિને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. કેરિયર કાઉન્સેલરની પોસ્ટ પર આ જગ્યા ખાલી છે. તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ વિડીયો બનાવું છું પછી એમાંથી તમે લોકો ઇન્ટરવ્યૂ દેવા જતા હોય તો નીચે કમેન્ટમાં જણાવજો કે ભાઈ આ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો આ લોકો સુધી માહિતી પહોંચે છે કે નહીં. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.